અરે, આ નવું સ્વીટ કેવું જે જોતાં જ મોઢામાં પાણી આવી જાય. તો દોસ્તો, આ છે ચોકો લાવા કેક, જે બાળકોથી લઈને મોટા સુધી દરેકની ફેવરેટ અને માત્ર 3 ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જાય છે. તો અહીંયા મેં લઈ લીધા છે બધાના ફેવરેટ એવા હાઇડ એન્ડ સીક બિસ્કિટ. તો એની અંદર મેં બિસ્કિટને તોડી અને મસ્ત રીતે આવી રીતના આપણે મિક્સર જારમાં એડ કરી દેવાના છે. તો અંદરનું ટ્રાન્સપરન્ટ પેકેટ મેં એડ કર્યું છે. બધા બિસ્કિટ તો યુઝ નહીં થાય, ઓબ્વિયસ છે, પણ ઘણા મેમ્બર હોય તો આપણે ઘણા બધા લઈ શકીએ છીએ. તો ખૂબ જ જલ્દી બની જતા આ બિસ્કિટને તરત જ મેં એનો ભૂક્કો કરી નાખ્યો છે, એટલે તરત થઈ પણ ગયો. અને હવે એની અંદર નાખવાનો છે 2 ચપટી જેટલો ખાવાનો સોડા અથવા ઈનો પણ તમે નાખી શકો છો. અને જરૂર મુજબનું અહીંયા તમારે એડ કરવાનું છે મીડિયમ, આપણે વધારે ઠંડુ પણ નહીં અને એકદમ મીડિયમ એવું દૂધ એડ કરવાનું છે. તો જોવે એટલું જ નાખવાનું છે, અડધી વાટકી જેટલું મેં નાખ્યું છે, વધારે એડ નહીં કરતા, નહીંતર વધારે સિરપ જેવું થઈ જશે. તો અહીંયા આપણું બેટર પરફેક્ટ રેડી થઈ ગયું છે. તમને એવું લાગતું હશે કે આ ચોકલેટ છે, પણ ચોકલેટ નથી, આપણું બેટર છે. ઇન્ગ્રીડિયન્ટ્સ બધા એડ કરી દીધા છે. હવે અહીંયા મેં લઈ લીધી છે અપ્પમની પેન. એને શું કરવાનું છે, ઓઇલ અથવા બટરથી મસ્ત રીતે ગ્રીસ કરી નાખવાની છે. અને અત્યારે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે. જ્યારે મૂકીએ ને ત્યારે પણ હાઈ ફ્લેમ નથી કરવાની, નહીંતર આ તરત જ બળી જતા હોય છે. એટલે મિત્રો ખાસ જ ધ્યાન રાખજો, તમે બહારથી લાવો સેમ એવા જ બનશે. એટલે અહીંયા ગેસની ફ્લેમને પહેલાં આપણે ઓફ રાખવાની છે, અને જ્યારે રેડીએ ત્યારે જ એને અંદર આપણે ગેસની ફ્લેમને ઓન કરવાની છે. તો અહીંયા મેં પેપરકોર્નની અંદર ભરી લીધો છે મસ્ત એવું બેટર, અને બધાની અંદર પમમાં મેં એડ કરી દીધું છે. આ જે બેટર આપણે રેડી કર્યું છે પણ હાફ જ એડ કરવાનું છે, ફૂલ નથી કરવાનું, કારણ કે હજી એક સિક્રેટ છે. એટલે કે સિક્રેટ એ છે કે આની અંદર આપણે અંદર ચોકલેટ નાખશું. આ ચોકલેટ જ્યારે મેલ્ટ થશે ને તો ચોકોલાવા કેક એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ જશે. બધામાં ચોકલેટના એક બાઇટ એડ કરી દેવાના છે. તમારી કોઈ પણ મેલ્ટેડ ચોકલેટ ફેવરેટ હોય એડ કરી શકો છો, અને પછી ઉપરથી એને ફૂલ ફિલ કરી દેવાના છે, એટલે મસ્ત થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, હવે ગેસની ફ્લેમને મેં ઓન કરી દીધેલી છે અને એકદમ લો ઉપર રાખી છે, એટલે ધીરે ધીરે એ બનવા પણ લાગ્યા છે. અને પાઇપિંગ બેગમાં જો વ્યવસ્થિત ભરેલું રાખશો ને તો મસ્ત એવા થઈ જશે. અને ના તમારી પાસે પાઇપિંગ બેગ હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની બેગમાં પણ આવી રીતના કરી શકો છો, એ પણ ઇઝી રહે છે. પણ લો ફ્લેમ પર આને રહેવા દેવાના છે. કમસે કમ આ બનતા 10 થી 12 મિનિટ જેવું થઈ જાય છે, એટલે તમારે લો ફ્લેમ પર રાખવાની છે, એક પણ હાઈ ફ્લેમ કરવાની નથી. તો અને મસ્ત એનો કલર જ્યારે ચેન્જ થાય ત્યાં સુધી એને ઢાંકીને રહેવા દેવાનું છે. કોઈ પણ કાચનું વાસણ આપણે ઢાંકીને રહેવા દેશું ને તો મસ્ત એવી એની ડિઝાઇન. અને આની અંદર ખાવાનો સોડા એટલે કે ઈનો કોઈ પણ વસ્તુ તમે એડ કરશો એટલે મસ્ત એવા ફૂલી જશે. તો તમે જોઈ શકો છો ફૂલી ગયા છે. અને એકદમ આ પ્રોસેસ છે એ ધીમે ધીમે કરવાની છે. ફ્લિપ કરવામાં ધ્યાન રાખવાનું છે. પહેલી વારમાં ત્યારે આપણે ચેક કરતા હોય ને ત્યારે એકદમ સ્લોલી કરવાનું છે. અને જ્યારે બની જાય અને બોલ જેવો શેપ આવી જાય એટલે તરત આપણે સ્પૂનની હેલ્પથી કરશું. એની જે વુડન સ્ટિક છે એના હેલ્પથી નહીં કરીએ, કારણ કે એનાથી તૂટવાની ડર લાગતો હોય છે. એટલે સ્પૂન વડે આવી રીતના ફ્લિપ કરશું એટલે મસ્ત રીતે બંને સાઈડ એ શેકીને તૈયાર થઈ જશે. અને પછી એને ઢાંકીને ફરીવાર 5-1 મિનિટ રાખશું તો બંને સાઈડ તૈયાર થઈ ગયા છે. અને ગરમા ગરમ જ એને સર્વ કરશું. અને ઉપરથી એને ચોકલેટ સિરપ અથવા વ્હાઇટ સિરપ, ચોકલેટ આવે છે વ્હાઇટ, એ પણ તમે એડ કરી શકો છો. અહીંયા મેં ચોકલેટ સિરપનો યુઝ કર્યો છે, પણ ખૂબ જ મસ્ત ચોકોલાવા શેપ ઘરે બનીને રેડી થઈ જાય છે ગાઈસ. તો ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, હું તમને ખોલીને પણ બતાવું, અંદર જે મેલ્ટ ચોકલેટ છે ને એ તો ખાવાની મજા જ અલગ પડી જાય છે. અને આ તમે બાળકોને ટિફિનમાં આપશો ને તો એનો પણ દિવસ બની જશે. અને આ એક હેલ્ધી એવું સ્વીટ બનીને રેડી થઈ ગયું છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય બાય.